ગાંધીધામ તાલુકાના આદિપુર સ્થિત શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઓમ શિવ મંડળી આદિપુર ટ્રસ્ટીગણ તથા ભક્તજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ નિમિત્તે આયોજિત કથાનો પ્રથમ દિવસે પોથી યાત્રા બાદ શ્રી સીતારામ પરિવાર ગાંધીધામના મોહનભાઈ ધારસી ઠક્કરના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો, આયોજકો તથા ભક્તજનોએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી ભૃગુ ઋષિ વિશ્વનાથ વ્યાસ દ્વારા શ્રી વિષ્ણુ મહાપુરાણ કથા, પંડિત શ્રી રમેશભાઈ કૌશિક તથા શ્રી હીરાલાલ હરકિશનદાસ નાવાણી દ્વારા શિવ મહાપુરાણ કથા તેમજ ચંદ્રકાંત શુક્લજી દ્વારા શ્રાવણીય સત્સંગ કથા રજૂ કરવામાં આવશે. કથા દરમિયાન દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી કથાનું આયોજન રહેશે. આ ઉપરાંત સત્સંગ તથા ભજનનો પણ ભાવભર્યો કાર્યક્રમ યોજાશે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગ મહાપૂજન, શ્રી શિવ અષ્ટાધ્યાયી રુદ્રાભિષેક તથા શિવયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભક્તજનોને જન્માષ્ટમી અને બર્ફીલા બાબા અમરનાથના દર્શનનો પણ લાભ મળશે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ સત્સંગ હોલ આદિપુર ખાતે યોજાઈ રહ્યો છે. શિવભક્તો તથા ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા, સત્સંગ, પૂજન અને દર્શનનો લાભ લેવા માટે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું આઈ.કે. શર્મા, એક્ઝિક્યુટિવ મેમ્બર શિવ મંડળી. હું તમને જણાવવા માંગુ છું કે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ આ તહેવાર ઉજવીએ છીએ, શિવ મહાપુરાણનો, જે અમાવસ પછી ચાલુ થાય છે. અને સૌથી પહેલાં અમે સ્વાગત કરશું ભાટિયાભાઈ ઓર અમારા શ્રી સેક્રેટરી પરસોત્તમ રાજાની સાહેબ. તો તમે બધાને જાણીને ખુશી થશે કે અમે જે અલગ અલગ એક્ટિવિટી અહીંયા કરીએ છીએ, જેમ કે બરફાની બાબા રાખીએ આ ઉત્સવમાં, અને બધાને દાન આપવામાં આવે છે. આખી કિટ જેમાં ઘઉં અને ગોળ, પત્તી ચાયની, માચીસ અને ઘઉં પણ દઈએ છીએ. તો આ મહોત્સવમાં પધારીને તમે અમારો ઉત્સાહ વધાવો, જેમ કે આવતા વર્ષે અમે એનાથી વધારે કંઈક સરસ કરીએ. ધન્યવાદ. આઈ.કે. શર્મા, एग्जीक्यूटिव मेंबर शिव मंडली. जय शंकर. मेरा नाम विष्णु भाटिया, मैं ओम शिव मंडली का ज्वाइंट सेक्रेटरी हूँ. आज से पवित्र श्रावण मास का हर वर्ष की तरह हम शिव मंडली द्वारा आयोजित पूरा मास में श्रावण कथा का आयोजन करते हैं. इसमें हर एक 7 दिन में अलग अलग वक्ता होते हैं व्यासपीठ पर. आज से पूज्य श्री भृगु ऋषि व्यास साहब कथा पर विराजमान है. उन्होंने आज से शिव पुराण का कथा का आयोजन पूरा चालू कर दिया है. इसके बाद 7 दिन के बाद श्री कौशिक जी वो विराजमान रहेंगे. वो शिव पुराण के बारे में पूरा कथा संयोजन करेंगे. तत्पश्चात श्री एच.एच. नावाणी जो हमारे शिव मंडली के चेयरमैन हैं, वो शिव पुराण पे पूरा वक्तव्य देंगे. तत्पश्चात अंत में जन्माष्टमी, सातम और नंद उत्सव के दिन परम पूज्य गुरु जी श्री चंद्रकांत शुक्ल जी, उनका जो कथा का पूरा आयोजन किया गया है, और पूरे भक्ति धाम से सभी भक्त भाव शाम को 5 से 7 बजे कर आकर हवन अपना ये शिव जो सत्संग हाल में वो उसका श्रवण और याद करते हैं. હું PM રાજાની સેક્રેટરી આપણે શિવ મંડળીનું કંઈ આજ શ્રાવણ મહિનો આ ધૂમધામથી અમે કરીએ છીએ. ને શ્રાવણ પછી અમે બધા સ્કૂલો, જેટલા સ્કૂલો આદિપુરમાં છે એ લોકોને મોહનથાળ વિતરણ કરીએ, અને બધાને તમામ પ્રકારની યુનિફોર્મ ને નોટબુક બધું આપીએ છીએ. એ એડિશનલ કામ છે, બરાબર.